એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદના ગાયત્રી મંદિર પાસે મેઇન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પુરવઠા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી, પીવાનું હજારો લીટર પાણી રોડ પર વેડફાયું, જેમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। થરાદના ગાયત્રી મંદિર પાસે શિયાળામાં ચોમાસા જેવો માહોલ। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। આ મીઠા પાણીની પાઇપ ગઈકાલની વાતની ફૂટી ગઈ છે। હજી આજ 9 વાગ્યા, સવા 9 વાગ્યા છે, પણ હજી સુધી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી। માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે, છોકરાઓને વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે। એક બાજુ સેણલ માતા અને સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી છે। અહીંયા આગળ ગૌશાળા છે, નગરપાલિકા જાહેરમાં ગાયોને ચાર નાખવાની ના પાડે છે, ત્યારે ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે માણસો આવે છે તો એમને પણ ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે પણ મુશ્કેલી પડે છે। ગૌ ભક્તોને ગાયોને ચાર નાખવા મુશ્કેલી પડે છે, તો જે તે લાગતા વળગતા જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય, એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે।